પંચમહાલ જિલ્લામાંથી અંબાજી ધામ તરફ પવિત્ર 51 ગજની ધજા સાથે ભવ્ય પગપાળા સંઘ રવાના થયો છે। જિલ્લાના બાકરોલ ગામથી આજે પવિત્ર 51 ગજની ધજા સાથે ભવ્ય પગપાળા સંઘ અંબાજી ધામ તરફ રવાના થયો હતો। ગામના મુખ્ય મંદિર પ્રાંગણમાંથી વિધિપૂર્વક ધજાનું પૂજન અર્ચન કરાયું હતું અને ભક્તિ સંગીત ઢોલ નગારા તેમજ જયઘોષ વચ્ચે સંઘનું પ્રસ્થાન થયું હતું। ધજાના દર્શન કરવા અને સંઘને વિદાય આપવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પરંપરા અનુસાર દર વર્ષે આ સંઘનું આયોજન કરવામાં આવે છે કે જેમાં યુવા, મહિલાઓ, વડીલો અને બાળકો ઉત્સાહપૂર્વક જોડાય છે। ભક્તો ભજન કીર્તન કરતા પદયાત્રા પર નીકળ્યા હતા અને રસ્તામાં વિવિધ સ્થળોએ સંઘને આવકારવા માટે ભક્તો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ભવ્ય યાત્રા ભક્તિ, આસ્થા અને સાંસ્કૃતિક એકતાનો અનોખો સંદેશ આપે છે। ઉલ્લેખનીય છે કે 1996થી આ પગપાળા સંઘ રથ સાથે અંબાજી માતાના દર્શનાર્થે નિયમિત રીતે નીકળે છે, જે હવે ગામની એક પવિત્ર પરંપરા બની ગઈ છે। કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।